14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણનો પર્વ. આ ઉત્તરાયણના પર્વની હર કોઈ રાહ જોઈને બેઠું છે. તો કેટલાક લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પતંગ, દોરી સહિત અલગ અલગ વસ્તુઓની જે ખરીદીની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ કેટલાક યુવાનોની ટીમ છે તે ઘાયલ થતા અબોલ પશુ પક્ષીઓના જીવ કઈ રીતના બચાવવા તેની કામગીરીમાં જોડાઈ ગયા છે. ત્યારે ઉત્તરાયણના તહેવારને લઈને છેલ્લા 15 વર્ષથી નવસારીનું ભગવાન મહાવીર કરુણા મંડળ અને રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ફ્રેન્ડ્સ ઓફ નેચર એનિમલ સંસ્થા દ્વારા ઉત્તરાયણના 3 દિવસ એટલે કે 14, 15 અને 16 આ 3 દિવસ સતત શહેરમાં જે ઘાયલ થયેલા અબોલ પશુ પક્ષીઓ છે તેમની સારવારની સેવામાં તેઓ જોડાય છે. ત્યારે નવસારીનું જે સામાજિક વનીકરણ વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સંકલન સાથે તેઓ એક આયોજન કરે છે અને નવસારીમાં જે 7 જગ્યા ઉપર 7 NGO સંસ્થા દ્વારા અલગ અલગ જે કેન્દ્રો ઉપર તેઓ સારવાર કેન્દ્રો ઊભો કરે છે. અને વિશેષ વાત કરીએ તો સમગ્ર નવસારીમાં 100થી વધુ યુવાનો, યુવતીઓ અને તમામ વડીલોની જે ટીમ છે તેઓ સાથે મળીને આ અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવવાનું કાર્ય કરે છે. ત્યારે ઉત્તરાયણમાં પતંગ દોરા તે ચગાવવાનું નહીં, પરંતુ જે અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવવાનું કાર્ય છેલ્લા 15 વર્ષથી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વિશેષ વાત કરીએ તો જે જૈનમ મહેતા દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે આવનાર ઉત્તરાયણને લઈને તેઓ જે આયોજન કરી રહ્યા છે તો ત્યારે કોઈના પણ ઘરે જે વપરાયેલા પગમાં પહેરવાના જે મોજા હોય, કોટનના કાપડ હોય, રૂમાલ હોય, સાડી હોય, આવી અવનવી વસ્તુઓ જે અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવતી વખતે તેઓ જ્યારે ઘાયલ થાય છે ત્યારે તેમની સારવારમાં ઉપયોગમાં લેવાતી આ બધી વસ્તુઓ છે. જે કોઈ પાસે હોય તો તેઓ આ નવસારીના શાંતાદેવી પાસે, સેન્ટ્રલ બેંક, એરુ 4 રસ્તા, શિવાજી ચોક આ અલગ અલગ કેન્દ્રો ઉપર જે આ રાખવામાં આવશે ત્યાં તેઓ જમા કરાવી શકે છે. ત્યારે કઈ રીતે આ આયોજન સમગ્ર કરવામાં આવે છે તેની વિશેષ માહિતી જૈનમ મહેતાએ આપી હતી. તો ચાલો જાણીએ. હું પાર્થ વશી, રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારી. મિત્રો, હાલમાં ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. એ સંજોગની અંદર પતંગ રસિકો પતંગ ચગાવશે. એની સાથે સાથે ઘણા પક્ષીઓ ઘાયલ થયેલા પણ જોવા મળી શકે છે. તો એના માટે જ્યારે પણ તમને પક્ષી ઘાયલ સ્વરૂપે અથવા તો એમ પણ કોઈ પણ રીતે પક્ષી બીમાર માંદું મળે તો એ સમયે શું કરવું અને શું ન કરવું જોઈએ એના માટેની એક નમ્ર અપીલ અને ગાઈડલાઇન્સ હું તમને થોડી શેર કરું છું. મેજર શું કરવું જોઈએ કરતાં શું ન કરવું જોઈએ એ સૌથી અગત્યનું છે. તો એની અંદર જ્યારે પણ તમે ઘાયલ પક્ષી જેમ કે દોરામાં વીંટળાયેલું પક્ષી જો તો એને દોરીને ગમે તેમ ખેંચીને કાઢવાનો પ્રયત્ન ના કરો. બીજું, એના પર પાણી રેડવાનું, એના દાણા ખવડાવવું જેવી વસ્તુઓ પણ ના કરશો. એ આપણા માટે એવું હશે કે એને ભૂખ્યું હશે, એને પાણીની જરૂર હશે, એ વસ્તુ ના હોય. જ્યારે પણ પક્ષી આ રીતે ઘાયલ અવસ્થામાં મળે તો સૌથી અગત્યનું છે એને આઇસોલેશન પ્રોવાઈડ કરીએ. તો એ વસ્તુ એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. ત્યારબાદ જો તમને રુધિર જોવા મળે કે ભાઈ લોહી લુહાણ હોય તો તમારા સિમ્પલ હાથથી દબાવો અથવા તો કોઈ કટકા અથવા તો રૂ વડે એને દબાવીને લોહી બંધ કરવાનો પ્રયત્ન કરો. એના પર કોઈ પણ જાતના દવા જેવી કે બીટાડીન, પોઇડેનાવડિન કે ટિંચર કે એવું કંઈ પણ રેડવાનો પ્રયત્ન ના કરો. સિમ્પલ એને દબાવીને જ અટકાવવાનો આગ્રહ રાખો. તે સિવાય કોઈ પક્ષીને બોક્સ અથવા તો બાસ્કેટ જેવા એન્ક્લોઝરની અંદર મૂકો અને એને આઇસોલેશન પ્રોવાઈડ કરો. અને એ તદુપરાંત તમે નજીકના કોઈ પણ પક્ષી કેન્દ્ર સારવારનો સંપર્ક કરી શકો છો અથવા તો અમારો સંપર્ક પણ તમે કરી શકો છો. એ માટેનો હેલ્પલાઇન નંબર છે 9408189697 9624001006, જેના પર તમે સંપર્ક કરીને ઘાયલ પક્ષીને બચાવવાની પહેલમાં સહભાગી થઈ શકો છો.